અલિયા બહુ મસ્ત બન્યા છે, પણ બ્રેડ કેમ બનાવી તે? હાલ તને બતાવું, તને આખી રેસીપી શીખવાડું, પાછી તું બનાવજે હો. હાલ ફટાફટ શીખવાડું, પછી બનાવજો તું. ઓકે ડન. તો એના માટે છે ને આપણે 500 ગ્રામ મેંદો લઈ લેવાનો છે. અને હા છે ને તમે તમારા માપ પ્રમાણે બી લઈ શકો. અને અત્યારે મેં જો અહીંયા ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધું છે, જે છે ને તમારે ત્યાં ઈઝીલી બેકરીમાં અવેલેબલ હોય છે. ને આ ઈસ્ટ આવે છે ને એક પેકેટ, જે 7 ગ્રામનું આવે છે, એ તમે 500 ગ્રામ મેંદામાં એક નાખવાનું છે તમારે. અને એના માટે જો મેં મીઠું લઈ લીધું છે, થોડું ગરમ પાણી લઈ લીધું, ઈસ્ટ લઈ લીધું, બટર લઈ લીધું અને દૂધ પણ લઈ લીધું છે. હવે આપણે છે ને 500 ગ્રામ મેંદો એડ કરી દેશું. 500 ગ્રામ મેંદો લઈ લીધો છે, એમાં છે ને તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને પછી ઉપરથી છે ને તમારે બટર એડ કરી દેવાનું છે. અને જો બટર એડ થઈ જાય ને પછી જે તમે ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધું હોય ને એ પણ બધું એડ કરી દેવાનું છે. પછી આપણે છે ને એક અહીંયા ગરમ દૂધ પણ લીધું છે. હવે આપણે છે ને એમાં ગરમ દૂધ એડ કરી દઈએ અને પછી આપણે છે ને લોટ એને બાંધવાનું ચાલુ કરીએ. પછી હવે જે 1 વાટકો દૂધ લીધું હતું અને હવે જે ઘટે ને બધું મારે પાણી એડ કરવાનું છે. અને આને છે ને ફૂલ મસળવાનો છે. જો મસ્ત લોટ બંધાઈ ગયો ને સાવ ઢીલો રાખવાનો છે. ને બધા છે ને અલગ અલગ રીતે બ્રેડ બનાવતા હોય છે, પણ તમે આ રીતે બનાવશો ને એટલે બ્રેડ છે ને એકદમ પોચી અને સોફ્ટ બનશે, કે જે ખાવામાં બહુ જ મજા આવશે. હવે આને છે ને 10 મિનિટ તમારે એટલો મસળવાનો છે કે જ્યારે છે ને તમારા હાથમાંથી ચોટવાનું બંધ થઈ જાય. પછી આપણે છે ને એને થોડો ટાઈમ માટે રેસ્ટ આપી દેશું. જો 10 મિનિટ મસ્ત મેં લોટને છે ને કૂણવી નાખ્યો તો, અને બને ત્યાં સુધી બધું બટરમાં જ કરવાનું. સરસ થઈ જાય. હા. હવે આને છે ને આપણે 1 થી 1.5 કલાક માટે છે ને રેસ્ટ કરવા મૂકવાનો છે. અને એમાં છે ને તમારે જો અહીં આવી રીતના કરીને મૂકી દેવાનું છે. અને અહીંયા થોડું એવું બટર લગાવવાનું છે, જેમાં તમે મૂકો એમાં બી લગાવવાનું છે અને અહીંયા બી લગાવવાનું છે. મિત્રોમાં જો ઈંડા બિંડા કાંઈ નથી નાખ્યો, તમારી સામુ જે મેંદાનો લોટ નાખ્યો છે અને બાકી જે બધું નાખવું પડે એ જ છે. હવે આને છે ને 1 કલાક માટે આપણે મૂકી દઈએ અને એર ટાઈટ પેક કરવાનું છે. ચાલો જો કલાક ઉપર થઈ ગયું છે અને આવો લોટ થઈ ગયો છે. હું થોડુંક આમ તો કેવું કે બટર નાખું ને તમારા હાથ ન ચીપકે. આવું થવું જોઈએ એમ. હા જો સરસ લોટ થઈ ગયો છે મારો. હવે આને છે ને આપણે એક સરખા ભાગ કરી લઈએ, કે જેનાથી બ્રેડ છે ને મસ્ત થાય. અને સરસ ટુકડા કરી નાખીએ એટલે ગોળિયા હારા છે એમ. હા. એમાં ગોળ બ્રેડ થાય. હા આવી રીતના કરી અને હજી ચિરાગ આને બહુ જાજુ વાર મૂકવી પડે, હજી 1 કલાક મૂકવાની છે. 1 મિનિટ આમાં આપણે ઘી લગાવવાનું છે બટર પેપર ઉપર, એટલે છે ને આપણી બ્રેડ છે ને ચોટે નહીં. સરસ બ્રેડ થઈ જાય પછી આપણે મૂકવાનું ચાલુ કરી દઈએ. જય ગણપતિ બાપા. આપણે છે ને એવી રીતના બધા એક સરખા ભાગ કરી અને મૂકી દેવાની છે બ્રેડ. હમણાં જો બધી મુકાઈ જાય ને એટલે તમને મસ્ત બતાવું. થોડુંક અંતર રાખવાનું છે, એટલે બ્રેડ હજી છે ને આપણી થોડીક ફૂલશે એટલા માટે. જો ફાઇનલી છે ને જો બ્રેડ બની ગઈ છે. અને આ છેલ્લી બ્રેડ રહી છે. જો અને હવે એક બ્રેડ હા તમારે ક્યાં મૂકવા જાય? હાલશે કા? જો આ મસ્ત બ્રેડ બની ગઈ છે. આને છે ને આપણે ફોલી પેપર ઉપર ઢાંકીને 1 કલાક માટે મૂકી દઈએ. અને ઓવનમાં મૂકવાનું છે, ઓવન ચાલુ નથી કરવાનું, ખાલી નોર્મલ મૂકી દેવાનું છે. એટલે બધી બ્રેડ હમણાં બની જાય ને એટલે કેવું કે આમ છે ને બધી થોડી ફ્લફી ટાઈપની થઈ જાય ને ત્યાં સુધી આપણે 1 કલાક માટે રહેવા દઈએ અને પછી તમને પાછું બતાવીએ કે કઈ રીતે કરવાનું છે એ રીતે.
આને છે ને ઓવનમાં મૂક્યા પહેલા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે છે ને આમાં મસ્ત દૂધ લગાવી અને પછી મૂકવાની છે. મસ્ત બ્રેડ જો. તૈયાર થઈ ગઈ છે હે? હા, હવે 1 કલાક મૂકી દીધી હતી એટલે આવી તૈયાર થઈ ગઈ અને હવે આપણે ઓવન પણ ચાલુ કરી દીધું છે. એટલે કેવું કે છે ને હમણાં આની ઉપર દૂધ લગાવી દઈએ અને પછી છે ને આપણે મૂકી દેવી ઓવનમાં. હા એટલે ઓવન ગરમ થઈ જાય 180 ઉપર ઓવન રાખવાનું છે અને સાથે સાથે છે ને આપણે પ્રીહીટ કરીએ ને તો વધારે સારું પડે. કાંઈ ઘા થાય ને. હા જો બ્રેડ એટલી સરસ બનીને રેડી થઈ છે. હજી પહેલો સ્ટેપ થયો. આમ જોવા જાય તો ચોથો સ્ટેપ થાય કેમ કે પહેલો સ્ટેપ આપણે જ્યારે લોટ બાંધવાનો છે, બીજો સ્ટેપ આપણે એને મતલબ કલાક ઉપર એટલે એટલું મૂકવાનું છે. ત્રીજો સ્ટેપ છે કે એના મુકાઈ જાય પછી આપણે જે એની નાની નાની બ્રેડ બનાવીને 1 કલાક માટે મૂકવાનું છે ને હવે ચોથો સ્ટેપ છે. મહેમાન એમ કેવા જોઈએ, હમણાં મહેમાનના રિવ્યુ તમને આપવાના છે. નહીં અમે ધક્કો વસૂલ છે કે અમે તમારા ઘરે આવ્યા સ્પેશિયલ બ્રેડ ખાવા માટે એટલે તારા હાથની બ્રેડ 1 નંબર બની છે એવું મહેમાન કેવા જોઈએ. ચાલો જો મસ્ત બ્રેડ બને છે અને સાથે છે આમ જો વડા ઉતરે છે. ગરમા ગરમ વડા કાંઈ ન ઘટે વડામાં. હે ચિરાગ? 1 નંબર વડાપાવ. અને આ ચમચીએથી બનાવવાના એટલે છે ને મિત્રો તમારા હાથે ન બગડે ને તમને મજા આવે. એ માથાકૂટી નહીં હે? હા ઓવન 180 ઉપર છે ને મેં 10 મિનિટ માટે મૂકી દીધું હતું ને મારી બ્રેડ મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આપણે છે ને એને કાઢી લઈએ. જો બ્રેડ એટલે બ્રેડ બધાને છે ને કહેતા હોય ને કે કઠણ ને એવી બને છે મિત્રો. તો છે ને એના માટે હું તમને એક મસ્ત ઉપાય આપું કે જો આ બ્રેડ રેડી થઈ ગઈ. હવે એના માટે છે ને તમારી પાસે એક જે રૂમાલ હોય ને મેં સ્પેશિયલ આનો જ નવો લીધો ને પછી મેં આનો જ રાખ્યો છે કે એમાં છે ને તમારે એને 2 મિનિટ કે 5 મિનિટ માટે છે ને મસ્ત ઢાંકીને મૂકી દેવાનું છે અને રૂમાલ છે ને થોડો ભીનો રાખવાનો છે. એટલે છે ને આ બ્રેડ એકદમ હમણાં સોફ્ટ થઈ જાય. ઘણા બધા કહેતા હોય ને કે ઓલી માથામાં મારી હોય એવી બને છે પાણા જેવી. તો મને ક્યારેક એવું જ થતું હતું કેમ કે મેં જયારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી ને ત્યારે મારે એવી જ બની હતી. એટલા માટે હવે 10 મિનિટ કે 2 મિનિટ કે 5 મિનિટ રાખો ને તો બી ચાલે. તમને એટલી ઉતાવળ ના હોય ખાવાની તો વધારે રાખી શકો, કઈ એવું વાંધો ના આવે. એટલે હમણાં મસ્ત છે ને ઓટોમેટિક પોચી રૂ જેવી બ્રેડ બનીને રેડી થઈ જશે. હાલો તમને સરપ્રાઈઝ બતાવી દઈએ ફાઇનલી. કપડું કાઢું છું, લાલ કપડું કાઢું છું. જોઈ લો મિત્રો, ઊંચી તેમ જોઈ લો, દબાઈ દઉં છું. જરા કે કૂચી કરી નામ કરો. હા આપણા ટુકડો કરી બતાવી આપણે સરસ. હા જોઈ લ્યો પોચી રૂ જેવી બ્રેડ બને અને ખાવામાં 1 નંબર. કાંચીરા 1 નંબર સોફ્ટ અને મસ્ત 1 નંબર બને મિત્રો. આવી રીતે તમે ટ્રાય કરશો એટલે તમારા ઘરે બનશે 1 નંબર. આવી રીતે તમે ટ્રાય કરો ઘરે બનાવવાની 1 નંબર બને તો જ બકે. તમે રોજ બનાવશો, હું તો કોઈ વાર બનાવી છું એટલે થોડીક મહેનત થાય પણ કેવું કે અત્યારે ઘરનું ખાવું વધારે પ્રિફર કરાય. હાલો એટલે અમે મોસ કરવી છે હવે વડાપાવની, બરોબર? તમે આવી રીતે બ્રેડ બનાવો અને ઘરે મોસ કરો અને કહો કે તમારી બ્રેડ કઈ રીતની બને છે. હે હા